વચનામૃત પાન 288, પત્રાંક 254, મુંબઈ, અષાઢ સુદ 8મ, ભોમ 1947. આ પત્ર ખંભાતના મુમુક્ષુ ઉપર છે. એમાં કૃપાલદેવે લખ્યું, નિશંકતાથી નિર્ભયતા ઉત્પન્ન હોય છે અને તેથી નિસંગતા પ્રાપ્ત હોય છે. નિસંકતાથી નિર્ભયતા ઉત્પન્ન હોય છે અને તેથી નિસંગતા પ્રાપ્ત હોય છે. આ શીર્ષક છે. પત્રમાં બોલ્ડ અક્ષરમાં લખેલું છે. પછી લખે છે, પ્રકૃતિના વિસ્તારથી જીવના કર્મ અનંત પ્રકારની વિચિત્રતાથી પ્રવર્તે છે અને તેથી દોષના પ્રકાર પણ અનંત ભાસે છે. પણ સર્વથી મોટો દોષ એ છે કે જેથી તીવ્ર મુમુક્ષુતા ઉત્પન્ન જ ન હોય અથવા મુમુક્ષતા જ ઉત્પન્ન ન હોય. ઘણું કરીને મનુષ્યાત્મા કોઈને કોઈ ધર્મ મતમાં હોય છે અને તેથી તે ધર્મ મત પ્રમાણે પ્રવર્તવાનું તે કરે છે એમ માને છે, પણ એનું નામ મુમુક્ષુતા નથી. મુમુક્ષુતા તે છે કે સર્વ પ્રકારની મોહાશક્તિથી મૂંઝાઈ એક મોક્ષને વિશે જ યત્ન કરવો, અને તીવ્ર મુમુક્ષતા એ છે કે અનન્ય પ્રેમે મોક્ષના માર્ગમાં ક્ષણે ક્ષણે પ્રવર્તવું. તીવ્ર મુમુક્ષતા વિશે અત્રે જણાવવાનું નથી, પણ મુમુક્ષતા વિશે જણાવવાનું છે કે તે ઉત્પન્ન થવાનું લક્ષણ પોતાના દોષ જોવામાં અપક્ષપાતતા એ છે અને તેને લીધે સ્વચ્છંદનો નાશ હોય છે. સ્વચ્છંદ જ્યાં થોડી અથવા ઘણી હાનિ પામ્યો છે ત્યાં તેટલી બોધબુજ યોગ્ય ભૂમિકા થાય છે. સ્વચ્છંદ જ્યાં પ્રાય દબાયો છે ત્યાં પછી મોક્ષ પ્રાપ્તિને રોકનારા 3 કારણો મુખ્ય કરીને હોય છે એમ અમે જાણીએ છીએ. કૃપાલદેવ કહે છે, પત્ર ઘણો મોટો છે. કૃપાલદેવ કહે છે, નિશંકતાથી નિર્ભયતા ઉત્પન્ન હોય છે. નિશંક પણ એટલે શંકાનો ભાવ. કૃપાળુદેવ પ્રત્યે આપણા માટે પૂર્ણ નિશંકતા જોઈએ. સમ્યક દ્રષ્ટિનું પહેલું અંગ શું? નિશંકિત. બીજું અંગ નિષ્કાંક્ષિત. નિકંખીય, નિષ્કાંક્ષીય, અમૂળ દીઠીય, ઉવગવન, સ્થિતિકરણ, વત્સલ, ભવાવણી, અઠ. સમ્યક દ્રષ્ટિના 8 આ ગુણ છે. તેમાં પહેલો ગુણ નિશંકિત અંગ. 8 અંગ છે એટલે દેવગુરુ ધર્મ પ્રત્યે સંપૂર્ણ નિશંકતા તો પહેલી જોઈએ. નિશંકતા નહીં હોય તો જેમ કે આપણે કૃપાલદેવ પ્રત્યે જો નિશંકતા હોય કે આ સાચા પુરુષ છે તો એના વચનો પણ માં પણ નિશંકતા આવે. એ સાચા પુરુષ છે એટલે એનું કહેવું પણ બધું સત્ય છે. પછી જો એ પુરુષ પ્રત્યે નિશંકતા, એના વચના પ્રત્યે નિશંકતા, તો એમણે જે ઉપદેશ આપ્યો 6 પદનો કે વિશેષ આદિ, એના પ્રત્યે નિશંકતા આવે. અને 6 પદની શ્રદ્ધામાં તો સમ્યક દર્શન રહેલું છે અને 6 પદમાં નિશંક થયો તેને કે છે તે જીવ નિર્ભય થાય છે. 7 પ્રકારના ભય એના ભાગી જાય છે. એને મૃત્યુનો ભય પણ રહેતો નથી. હું આત્મા છું, દેહથી ભિન્ન છું, શાશ્વત છું, મારું કોઈ કાળે મૃત્યુ છે જ નહીં, તો પછી એને ભય શાનો? ખરેખર જેને 6 પદની શ્રદ્ધા આવી જાય તેને ભય રહેતો જ નથી. હું મરતો જ નથી. દેહ જન્મ્યો, દેહ મરે, હું તો અજર, અમર, અવિનાશી, દેહાતીત સ્વરૂપ છું. એવી જેને દ્રઢ શ્રદ્ધા આવી હોય તેને પછી કોઈ ભય નથી. બધા ભય નાશ પામી જાય.
એટલે નિશંકતાથી નિર્ભયતા ઉત્પન્ન હોય છે, એમાંથી જન્મે છે. જો આપણને કૃપાળદેવ પ્રત્યે જોઈએ તેવી આપણે માનીએ છીએ કે ભાઈ આપણે શ્રદ્ધા છે, પણ હજુ ખામી છે આમાં. જો પૂરેપૂરી હોય તો ભલે લાખ વર્ષ જીવું કે મરણ આજનું આજ આવી જાય તો પણ એને ભય ન લાગે. મૃત્યુ આજ ही आज आवे अथवा कोई कैसा ही भय या लालच देने आवे तो भी न्याय मार्ग से मेरा कभी न मन डिगने पावे. એમ નિશંકતાથી નિર્ભયતા ઉત્પન્ન હોય છે. નિશંકતા વિશે બોધામૃતમાં 59 પાન ઉપર જણાવે છે. પાન 59 શ્રીમદ રાજચંદ્ર આશ્રમઘાસ આસોવદ એકમ સંમત 2007. નિશંકતાથી નિર્ભયતા ઉત્પન્ન થાય છે. એ પત્ર બોલાઈ રહ્યા બાદ, એ પત્ર બોલાઈ રહ્યા પછી બ્રહ્મચારીએ એના પર કહ્યું. પૂજ્યશ્રી કહે, નિશંકતા એટલે શું? ત્યારે એક મુમુક્ષુ કહે, આત્મા છે તેને વિશે શંકા રહિતપણું. આત્મા છે એના પ્રત્યે શંકા રહિતપણ એટલે નિશંકિતતા, તેનું નામ જ નિશંકિતપણું. ત્યારે બીજો મોક્ષ કે સત્પુરુષને વિશે શંકા રહિતપણું, કે આપણને સત્પુરુષ પ્રત્યે કોઈ શંકા ન હોય તો એ નિશંકિતપણું છે. ત્યારે પૂજ્યશ્રી કહે, મૂળ પાયો સત્પુરુષ છે. મૂળ પાયો સત્પુરુષ છે. સત્પુરુષને વિશે નિશંકપણું હોય કે આ જ સત્પુરુષ છે તો જ તેની આજ્ઞાનું આરાધન થઈ શકે. આપણા માટે કૃપાળુ દેવ એ સાચા પુરુષ છે એવું જો દ્રઢ નિશંકિતપણું આપણા હૃદયમાં આવી જાય તો એની આજ્ઞાનું આરાધન થઈ શકે. એ શું કહે છે? આપણે મનાય. સત્પુરુષમાં જેને દ્રઢ નિશ્ચય હોય છે તેને મોહાશક્તિ મટી પદાર્થનો નિર્ણય હોય છે. જેને સત્પુરુષમાં દ્રઢ નિશ્ચય હોય કે કૃપાળુ દેવ કહ્યું એ સંપૂર્ણ સત્ય જ છે, તો પછી એને મોહ ઘટવા માંડે, મોહની આસક્તિ તૂટવા માંડે. તેને મોહાશક્તિ મટી પદાર્થનો નિર્ણય હોય છે. પદાર્થ ચૈતન્ય પદાર્થ, જળ ચેતનાત્મક આખું વિશ્વ છે, પણ એને પોતાના સ્વરૂપની શ્રદ્ધા થવા લાગે. સત્પુરુષમાં જેને દ્રઢ નિશ્ચય હોય છે તેને મોહાશક્તિ મટી પદાર્થનો નિર્ણય હોય છે. તેને લીધે વ્યાકુળતા મટે છે અને તેથી નિસંગતા પ્રાપ્ત થાય છે. અંતરની આકુળ વ્યાકુળતા મટી જાય. હું આત્મા છું, હું અમર છું, કોઈ કાળે મૃત્યુ છે જ નહીં, તો મારે વ્યાકુળતા શાની? તાનો ભય નિર્ભય થઈ જાય. અબ હમ અમર ભય ન મરેંગે, કેમ કે યા કારણ મિથ્યાત્વ દિયો તજ ક્યું કર દેહ ધરેંગે. અબ હમ અમર ભય ન મરેંગે. એટલે આવી વ્યાકુળતા જ યંત્રમાં હું મરી જઈશ. જેમ કે મરણ તો આવે એક જ વાર, પણ ભડકાવે બહુ વાર. એ બધું એને વ્યાકુળતા મળી જાય. મારું મૃત્યુ છે જ નહીં, એ ભાવ દ્રઢ થાય તો સમાધિ મરણ થાય. મરણ વખતે પણ એને એમ થાય કે હું મરી જાઉં છું તો ક્યાંથી શાંતિ રહે એના, એટલે ઉકળાટ જ રહે અંદરમાં, પણ મૃત્યુ મને છે જ નહીં. એ ભાવ પહેલાંથી દ્રઢ થઈ ગયો હું સહજાત્મ સ્વરૂપ જ છું અને મૃત્યુ એ દેહનું છે, દેહ જન્મ્યો દેહ મરે, એવું જે દ્રઢત્વ હોય તો એને વ્યાકુળતા મટી જાય. અને તેથી એને પછી આગળ જતાં નિસંગતા આવે. બધા સંગો પ્રત્યે મોહ ઘટતો જાય અને ખરી નિસંગતા તો વ્યાકુળતા મટે ત્યારે થાય છે. ખરી નિસંગતા તો વ્યાકુળતા મટે ત્યારે થાય છે. મુમુક્ષુતા તે છે કે સર્વ પ્રકારની મોહાશક્તિથી મૂંઝાઈ એક મોક્ષને વિશે યત્ન કરવો. તે ઉત્પન્ન થવાનું લક્ષણ પોતાના દોષ જોવામાં અપક્ષપાતતા એ છે. મારામાં મુમુક્ષુતા ઉત્પન્ન થઈ છે કે નહીં એમ કોઈને જોવું હોય તો વિચારવું કે હું મારા દોષ જોવામાં અપક્ષપાતતા રાખું છું કે નહીં. આપણને લાગે કે ભાઈ આ મારામાં હું મુમુક્ષુ છું, તો
એક તો નામ જૈન, એક વાસ્તવિક જૈન, એક તો જીનનો ખરો ન્યાયી જે રાગ દ્વેષને છોડવામાં નિરંતર પુરુષાર્થ કરે એ જૈન, અને એક નામના જૈન. તેમ આપણે નામ મુમુક્ષુ કે ખરા મુમુક્ષુ છીએ એની પોતાને તપાસ કરવી હોય તો કે હું મારા દોષ જોવામાં અપક્ષપાત રાખું છું કે નહીં, મારા દોષ અપક્ષપાતપણે જોઉં છું. એમ દેખે તો ખબર પડે, જે દોષ દેખાય તે કાઢવાનો પ્રયત્ન કરે તો નીકળી જાય. દોષ જોવામાં અપક્ષપાત એટલે શું? જેમ કે હું જૂઠ બોલું છું તો કે જૂઠ તો હું બોલું છું પણ હું તો બહુ થોડુંક જ બોલું. દુનિયામાં તો કેટલું જૂઠ બોલે લોકો, એના હિસાબે મારું કાંઈ નથી. આ મેં મારા દોષનો પક્ષ લીધો, મારા દોષમાં ને મેં સારો ગણ્યો, ભલે અલ્પ છે તોય, એટલે મારો દોષ કોઈ કાળે નહીં જાય, એ વધશે પણ નહીં જાય. પણ હું થોડું જૂઠ બોલું પણ જૂઠ એ જૂઠ જ છે, અને હું તો વધારે અપરાધી છું. કેમ કે આપણને સત્પુરુષ મળ્યા, કંઈક લક્ષ થયો કે જૂઠ એક બોલવા એક નથી પાપ છે તો હું કરું છું, તો પછી હું એના કરતો વધારે પાપી છું. એમ જો પોતાના દોષને અપક્ષપાતપણે જુએ તો એ જરૂર નીકળે. એમ અહીંયા કે છે નિશંકતાથી નિર્ભયતા ઉત્પન્ન હોય છે. આના વિશે બ્રહ્મચારીજીએ ફરી પાન બોધામૃત 3 કહ્યું, 247 પાન ઉપર કે છે જંગલમાં જેમ રાત્રિ રહેવાય નહીં તેમ સંશયમાં ઘણો વખત રહેવા યોગ્ય નથી. કોઈ જંગલમાં આપણે આવી પડ્યા હોઈએ તો કે ભાઈ હવે જલ્દી આ રાત પડે તેના પહેલાં આપણે ક્યાંય ઠેકાણે પહોંચી જઈએ, નહીં તો આ જંગલમાં રાત રહેવાય નહીં. એમ જંગલમાં જેમ રાત્રિ રહેવાય નહીં તેમ સંશયમાં ઘણો વખત રહેવા યોગ્ય નથી. શંકામાં ગળકા નહીં ખાવા. રાત્રે જંગલમાં જેમ રહેવાય નહીં તેમ શંકામાં વધારે રહેવા યોગ્ય નથી. યથા અવસરે તેનો ખુલાસો થશે એમ ધારી સત્પુરુષની આજ્ઞામાં ચિત્તને તત્પર કરી દેવું. કે ભાઈ કોઈ વસ્તુ આપણને ન સમજાય કે આ કેમ વાત કરી કે બેસતું નથી, તો કે શંકામાં ગળકા ન ખાવા. યથા અવસરે સમય આવશે ત્યારે એનો ખુલાસો થઈ જશે. એમ કરીને સત્પુરુષની આજ્ઞામાં ચિત્તને જોડી દેવું. અત્યારની ભૂમિકામાં ગહન વિષયમાં મન પ્રવેશ ન કરી શકે. માનો આપણે પહેલી ક્લાસમાં હોઈએ અને બીએને એમાંના કોઈ એવા પ્રશ્નો હોય જે આપણે નહીં સમજી શકીએ, તો કે આ તો મને કંઈ સમજાતું નથી, તો કે ભાઈ હજી તારી પહેલી ક્લાસ છે, આગળ વાત બધું સમજાશે. તો અત્યારની ભૂમિકામાં ગહન વિષયમાં મન પ્રવેશ ન કરી શકે, મોટી ઊંડી વાતો તત્વની ન સમજાય, તો એથી કે મૂંઝાવા જેવું નથી. અવસરે સર્વ વાતોનો નિકાલ થઈ રહેશે. એ શ્રદ્ધા પણ જરૂરની છે જી. પત્રાંક 240 બ્રહ્મચારીજીએ પત્ર સુધામાં કહ્યું કે ન સમજાય તો આગળ વધો, એની આજ્ઞા રાધે રાખો, તો સર્વ વાતોનો નિકાલ આગળ થતાં બધું થઈ રહેશે. પ્રભુશ્રી પણ કે છે 373 પાન પર ઉપદેશામૃતમાં કે છે નિશંકિતપણું એટલે શંકા રહિતપણું અથવા શ્રદ્ધાવાનપણું. શ્રદ્ધા દ્રઢ હોવી જોઈએ, કેમ કે એ મૂળ પાયો છે. પ્રભુશ્રી કહે આખો સંસાર ત્રિવિધતાપથી બળી રહ્યો છે. સર્વ જીવો જન્મ મરણાદિ દુઃખમય પરિભ્રમણમાં રખડી રહ્યા છે. ત્યાં હવે શું કરવું, તેમાંથી બચવા શું કરવું? આખો સંસાર, બધા લોકો, ભલે ઉપર રહેલા દેવો, નારકીઓ તો દુઃખી જ છે, દેવોને આપણે સુખી કહીએ તો પણ એ દુઃખી છે. ત્યાં માનસિક દુઃખ કંઈ ઓછું નથી એમ નારીઓ કહે છે. અને આપણું દુઃખ કેવું છે તો આપણે જાણીએ છીએ.
આપણામાં મનના દુઃખ, શરીરના દુઃખ, ઉપાધિના ઓછા છે, વિચારીએ તો બધું સમજાય એવું છે. તો આખો સંસાર ત્રિવિધ તાપાગ્નિથી બળી રહ્યો છે. સર્વ જીવો જન્મ મરણાદિ દુઃખમય પરિભ્રમણમાં રખડી રહ્યા છે. ત્યાં હવે શું કરવું? એટલે કે આ જન્મથી છૂટવા અથવા દુઃખથી છૂટવા અથવા પરિભ્રમણથી છૂટવા આપણે હવે શું કરવું? તેમાંથી બચવા પ્રભુશ્રી કે શું કરવું? પ્રભુશ્રી કહ્યું. ત્યારે એક મુમુક્ષુ બોલ્યા, સત્સંગ કરવો, તો પરિભ્રમણ છૂટી જશે. બીજે મુમુક્ષુએ કહ્યું, સત્પુરુષની ભક્તિ કરવી, તો કે બધા દુઃખનો નાશ થશે. પછી ત્રીજા મુમુક્ષુએ કહ્યું, સત્પુરુષના આશ્રયે વાસનાનો ક્ષય કરવાનો પુરુષાર્થ કરવો, ના કરવો. ત્રીજા એમ કહ્યું કે જ્ઞાની પુરુષનું શરણ મળ્યું છે તો આપણે અંતરંગ વાસનાનો ક્ષય કરવાનો પુરુષાર્થ કરવો. ત્યારે ચોથો મુમુક્ષુ કહે, આત્માનો નિશ્ચય કરી લેવો, તો કે પરિભ્રમણ ટળે. પછી પાંચમા મુમુક્ષુએ કહ્યું, બાહ્ય અને અંતર પરિગ્રહને ત્યાગી જ્ઞાનીના ચરણમાં વાસ કરવો, તો કે પરિભ્રમણ ટળે. દરેક એ પોતાને જે સૂઝ્યું એ કહ્યું. પાંચમા એમ કહ્યું કે બાહ્યને અંતર પરિગ્રહને છોડી જ્ઞાનીના ચરણ કમલમાં વાસ કરવો, તો બધી યોગ્યતા આવે ને બધું પરિભ્રમણ મટી જશે. છઠ્ઠે મુમુક્ષુએ કહ્યું, છઠ્ઠાએ સદગુરુએ આપેલું સ્મરણ તેમાં આત્માને જોડેલો રાખો, આ કરવું. આપણને કે સ્મરણ મંત્ર મળ્યું છે એમાં આત્માને જોડેલો રાખ્યો તો પરિભ્રમણ મટી જશે. આ છ મુમુક્ષુએ જુદો જુદો અભિપ્રાય આપ્યો. હવે પ્રભુશ્રી કહે, અપેક્ષાએ આપ સર્વનું કહેવું યોગ્ય છે. અપેક્ષાએ ગણો તો બધાનું કહેવું સાચું છે, અને આપ સર્વ જે પ્રમાણે બોલ્યા છો તે પ્રમાણે કરશો તો કલ્યાણ થશે. તમે જે કોઈ સત્સંગથી, કોઈ ભક્તિથી, કોઈ વાસનાના ક્ષયથી, કોઈ આત્માને નિશ્ચયથી, કોઈ બાહ્યંતર પરિગ્રહ ત્યાગી ને જ્ઞાનીના શરણમાં રહેવાથી કે સ્મરણ મંત્રમાં નિષ્દિન રહેવાથી તમે જેમ બોલ્યા છો તે પ્રમાણે કરશો તો જરૂર કલ્યાણ થશે. પરંતુ સર્વથી મોટી વાત એક જ છે. હવે પ્રભુશ્રી કહે છે કે પરિભ્રમણ કેમ ટળે? પરંતુ સર્વથી મોટી વાત એક જ છે, તે અનંતા જ્ઞાનીઓએ કહેલી કહીશું. મારે એકલાનું નહીં, પૂર્વે અનંતા જ્ઞાનીઓ થઈ ગયા એમને જે કહેલી વાત કહીશું. પરંતુ સર્વથી મોટી વાત એક જ છે, તે અનંતા જ્ઞાનીઓએ કહેલી કહીશું. તે અમને પણ સંમત છે. કેમ કે 1000 જ્ઞાનીનો એક મત અને એક અજ્ઞાનીના 100 મત, અને 100 જ્ઞાની ભેગા થાય તો એક જ મત આવે. કેમ કે બધા અનુભવની વાણી છે, બધાની અનુભવથી કહે છે. તે અમને પણ સંમત છે. તે શું છે? શ્રદ્ધા પરમ દુલ્હા. આ ભગવાન મહાવીર સ્વામીનું વાક્ય છે. એટલે અનંતા જ્ઞાનીઓને માન્ય છે. શ્રદ્ધા પરમ દુલ્હા. સતપુરુષની શ્રદ્ધા એ સર્વથી મોટામાં મોટી વાત છે. આ નિશંકિત પણ સત્પુરુષમાં નિશંકિતપણું, કોઈ શંકા નહીં. એ ભગવાને કહ્યું તે પરમ સત્ય છે. એમાં કોઈ કાળે મિથ્યા હોઈ શકે જ નહીં. કેમ કે સત્પુરુષ એ પણ ભગવાન તીર્થંકરોનું કહેલું કહે છે. અને તીર્થંકર ભગવંતોએ કેવળ જ્ઞાનથી આખા વિશ્વનું સ્વરૂપ જાણીને જે નિરૂપણ કર્યું છે, માટે એમાં ત્રણેય કાળમાં ભેદ નહીં આવે, વિરોધ ના આવે. સત્પુરુષની શ્રદ્ધા એ સર્વથી મોટામાં મોટી વાત છે. જો તે થઈ ગઈ, જો શ્રદ્ધા થઈ ગઈ તો જપ તપ ભક્તિ કંઈ ન થાય તો પણ ફિકર નહીં. કારણ શ્રદ્ધા એ મહાબળવાન છે. શ્રદ્ધા છે ત્યાં જપ તપ ભક્તિ આદિ સર્વ છે જ. એટલે જેને સત્પુરુષ પ્રત્યે અંતરથી સાચી શ્રદ્ધા છે તે યથાશક્તિ જપ પણ કરે જ, તપ પણ કરે જ અને ભક્તિ પણ કરે જ.
માટે એક શ્રદ્ધા આ ભાવમાં અવિચલ કરી લેવી. આ એક પકડ કરી લેશો તો કામ થઈ જશે, હજારો ભવનાશ પામી જશે, દેવગતિ થશે, અનુક્રમે મોક્ષ થશે. નિશંકિત પહેલું ત્યાંથી ધર્મની શરૂઆત છે. પહેલાં તો જ્ઞાનીમાં નિશંકતા લાવો. કૃપાળુદેવે કહ્યું કે સત્ય જ છે અથવા કૃપાળુદેવ સાચા પુરુષે આપણા માટે એવું જો દ્રઢ થઈ જાય તો એના વચનોમાં નિશંકિતપણું આવવા લાગશે. 597 પેજ ઉપર વચનામૃતમાં કૃપાળુદેવ જણાવે છે, પાનું એમાં કહ્યું, પત્રાંગ 769 છે. એમાં કહે છે, તીર્થંકરના નિર્ગ્રંથ નિર્ગ્રંથિનીઓ એટલે સાધુ સાધ્વીઓ, શ્રાવક અને શ્રાવિકાઓ સર્વને જીવ અજીવનું જ્ઞાન હતું, તેથી સમકિત કહ્યું છે એમ કંઈ નથી કે ભાઈ આટલા બધા લાખો શ્રાવક શ્રાવિકાઓ સાધુ સાધ્વી બધા ભગવાનની આજ્ઞામાં હતા, એમની સાથે આ બધા બોધ પામેલા, તો એ બધાને શું જીવ અજીવનું સ્પષ્ટ ભેદજ્ઞાન હતું, આત્માનુભવ હતો? તો કે ના, એવું કંઈ નથી. જીવ અજીવનો સર્વને જ્ઞાન હતું, તેથી સમકિત કહ્યું છે એમ કંઈ નથી. તેમાંના ઘણા જીવોને માત્ર સાચા અંતરંગ ભાવથી તીર્થંકરની અને તેમના ઉપદેશેલા માર્ગની પ્રતીતિથી પણ સમકિત કહ્યું છે. પ્રતીતિ શ્રદ્ધા, નિશંકિતપણું કે ભગવાન મહાવીર જેમ કહે છે તેમ જ મોક્ષ માર્ગ છે, તેમ જ મોક્ષ માર્ગ હોય, બીજી રીતે જીવ સંસારથી છૂટી શકે જ નહીં, સર્વથા મુક્તિ મેળવી શકે જ નહીં. એવો દ્રઢ એમને શ્રદ્ધા હતી, વિશ્વાસ તો એટલો નિશંકિતપણો હતો. તેમાંના ઘણા જીવોને માત્ર સાચા અંતરંગ ભાવથી તીર્થંકરની અને તેમના ઉપદેશેલા માર્ગની મોક્ષ માર્ગની પ્રતીતિથી એટલે શ્રદ્ધાથી પણ સમકિત કહ્યું છે. એ સમકિત પામ્યા પછી જો વમ્ય ન હોય તો વધારે 15 ભવ થાય. આવી શ્રદ્ધારૂપી સમકિત પણ જો આવી ગયો તો એ કે છે કંઈ ઓછું નથી, કમ નથી, એ 15 ભવે મોક્ષ આપે એવું છે. એટલે કૃપાલદેવ કે જો વમ્ય ન હોય તો વધારે 15 ભવ થાય. સાચા મોક્ષ માર્ગને પામેલા એવા સત્પુરુષની, કોની શ્રદ્ધા? સાચા મોક્ષ માર્ગને પામેલા એવા કહેતા સત્પુરુષ નહીં, સાચા આત્મજ્ઞાની પુરુષની શ્રદ્ધા, તેની પ્રતીતિથી સિદ્ધાંતમાં ઘણે સ્થળે સમકિત કહ્યું છે. એ સમકિત આવ્યા વિના જીવને ઘણું કરીને જીવને અજીવનું યથાર્થ જ્ઞાન પણ થતું નથી. આ શ્રદ્ધારૂપ સમકિત ના આવે ત્યાં સુધી એને ભેદ જ્ઞાન બી નહીં થાય, જીવને અજીવનો ભેદ પણ નહીં પડે. એટલે પહેલાં વ્યવહાર સમકિત આવે, દેવગુરુ ધર્મ પ્રત્યે દ્રઢ શ્રદ્ધા આવે, અને એના ફળમાં પછી આગળ વધતા એને ભેદ જ્ઞાન થાય. જીવને અજીવનું યથાર્થ જ્ઞાન પછી થાય. જીવ અજીવનો જ્ઞાન પામવાનો મુખ્ય માર્ગ એ જ છે દેવ ગુરુ ધર્મની દ્રઢ શ્રદ્ધા. આ સમ્યક દર્શન વ્યવહાર સમકિત પામવાનું પણ આ જ કારણ છે, અને નિશ્ચયનું કારણ પણ વ્યવહાર સમકિત છે. એટલે શ્રદ્ધા એ જ મુખ્ય વસ્તુ છે. ફરી 674 પાન ઉપર વચનામૃતમાં કૃપાલય જણાવે છે, 674 તેમાં કહ્યું, આસ્થા તથા શ્રદ્ધા દરેક જીવના અસ્તિત્વથી તે મોક્ષ સુધીની પૂર્ણપણે શ્રદ્ધા રાખવી, એમાં જરા પણ શંકા રાખવી નહીં. કૃપાલદેવ શું કહે છે?
દરેક જીવે જીવના અસ્તિત્વથી એટલે આત્માના હોવાપણાથી લગાવીને ઠેઠ મોક્ષ પદ સુધીની પૂર્ણ શ્રદ્ધા રાખવી. પૂર્ણ શ્રદ્ધા રાખવી. દરેક જીવે જીવના અસ્તિત્વથી તે મોક્ષ સુધીની પૂર્ણપણે શ્રદ્ધા રાખવી. એમાં જરા પણ શંકા રાખવી નહીં. આ જગ્યાએ અશ્રદ્ધા રાખવી તે જીવને પતિત થવાનું કારણ છે. જો મૂળભૂત તત્વ જેમ કે આત્મા છે, નિત્ય જે છપત છે કે 7 તત્વ છે, આ બધા મૂળભૂત સિદ્ધાંત છે. એમાં આ શ્રદ્ધા રાખવી તે જીવને પતિત થવાનું કારણ છે. અને તે એવું સ્થાનક છે કે ત્યાંથી પડવાથી કાંઈ સ્થિતિ રહેતી નથી. પદમાં શ્રદ્ધા ન હોય કે 7 તત્વો શ્રદ્ધા ન હોય, શ્રદ્ધાથી ભ્રષ્ટ થયેલો હોય તો એવો ગબડીને જાય કે એ ક્યાંનો ક્યાંય ભરાઈ જાય, એનું કલ્યાણ થવું દુર્લભ થઈ પડે. એટલે કૃપાલ કહે તો એવું સ્થાનક છે એ સ્થાનોમાં જો આ શ્રદ્ધા રહી તો એ પતિત થઈ જશે, માર્ગથી પડી જશે. 70 કોટા કોટી સાગરોપમ સ્થિતિ અંતર્મૂર્તમાં બંધાય છે, જેને લઈને જીવને અસંખ્યાતા ભાવ ભ્રમણ કરવા પડે છે. આ ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ કર્મ બંધનની સ્થિતિ છે, દર્શન મોહનીય કર્મની. એટલે શ્રદ્ધાથી ભ્રષ્ટ થાય તો એની વધારેમાં વિધિ સ્થિતિ 70 કોડા કોડી સાગરોપમની પડી જાય. એટલે અહીંયા કૃપાલે કહે છે કે શ્રદ્ધાથી ભ્રષ્ટ થયેલો એ જ ખરેખર ભ્રષ્ટ છે. કુંદકુંદાચાર્યે પણ એ જ કહ્યું સમયસારમાં, ખરો ભ્રષ્ટ કોણ? જે શ્રદ્ધાથી ભ્રષ્ટ છે તે જ ખરેખર ભ્રષ્ટ છે. ચારિત્ર્યથી ભ્રષ્ટ થયેલો ઠેકાણે આવે, શ્રદ્ધાથી થયેલો નહીં આવે. કૃપાલદેવ કહે છે ચારિત્ર મોહનો લટક્યો તે ઠેકાણે આવે છે, પણ દર્શન મોહનો પડ્યો ઠેકાણે આવતો નથી. એટલે ચારિત્રમાં કે હીનતા આવી તો એ તો ઠેકાણે આવે, પણ શ્રદ્ધાથી ભ્રષ્ટ થઈ ગયો તે ઠેકાણે ન આવે. કારણ સમજવા ફેર થવાથી કરવા ફેર થાય. એની સમજણમાં જ ફરક છે. મિથ્યા માન્યતાઓ છે એટલે એનું વર્તન પણ મિથ્યા થાય, ચારિત્ર પણ મિથ્યા. વિતરાગરૂપ જ્ઞાનીના વચનમાં અન્યથા પણ હોવાનો સંભવ જ નથી. કૃપાલય કહે છે વિતરાગ ભગવંતોએ જે વચનો કયા આમાં વિપરીતપણું આવવાનો સંભવ જ નથી. તેના અવલંબને રહી સીસું રેડિયું હોય એવી રીતે શ્રદ્ધાને ઓગે પણ મજબૂત કરવી. સીસું રેડિયું હોય તો પાયો કેવો મજબૂત થાય, એવી રીતે શ્રદ્ધાને એટલી બધી મજબૂત કરવી કે કોઈ કાળે હલે જ નહીં, કોઈ પણ ભાવમાં. સાચા દેવ અરિહંત જ, સાચા ગુરુ નિર્ગ્રંથ જ, સાચો ધર્મ કેવલી પ્રવૃત્તિ અહિંસા પરમો ધર્મ જ. એવું દ્રઢત્વ એટલું બધું એને હૃદયમાં કરી દેવું કે સીસું રેડિયો એવી રીતે શ્રદ્ધાને ઓઘે ઓઘે. એટલે સમજાય ન સમજાય પણ કહેતા કહેતી પણ દ્રઢ કરી લેવું, મજબૂત કરવી. જ્યારે જ્યારે શંકા થવાનો પ્રસંગ આવે ત્યારે જીવે વિચારવું કે તેમાં પોતાની ભૂલ જ થાય છે, આ મારી જ ભૂલ થાય છે. વિતરાગ પુરુષોએ જ્ઞાન જે મતિથી કહ્યું છે તે મતિ આ જીવમાં છે નહીં. ભગવાન તીર્થંકરોની ક્યાં એમનું ક્યાં જ્ઞાન અદ્ભુત, અને ક્યાં મારી બુદ્ધિ. એમના જ્ઞાનમાં જે નિર્મળતા હતી એનો અનંતાંશ પણ મારામાં નથી, તો હું એનો શું નિર્ણય કરું? તે મતિની નિર્મળતા જીવમાં છે નહીં. અને આ જીવની મતિ તુચ્છ બુદ્ધિ તે તો શાકમાં મીઠું ઓછું પડ્યું હોય તો તેટલામાં જ રોકાઈ જાય છે, ત્યાં જેને બીજું બધું ભૂલાઈ જાય. તો પછી વિતરાગના જ્ઞાનની મતિનો મુકાબલો ક્યાંથી કરી શકે? તેથી 12મા ગુણસ્થાન જ્ઞાન સુધી પણ જીવે જ્ઞાનીનો અવલંબન લેવું એમ કહ્યું છે. ઠેઠ 12મા ગુણસ્થાનકના અવલંબન સુધી જ્ઞાની પુરુષનો આધાર રાખો તો ભૂલો નહીં પડે. નહીં તો ક્યાંય સ્વચ્છંદ આવી ગયો માર્ગ ફંટાઈ જશે, પછી ક્યાં જઈને પડશે કંઈ કહેવાય નહીં.
એટલે સૌથી પહેલાં તો કે નિશંકતા લાવો વિતરાગ માર્ગમાં. નિશંકતાથી નિર્ભયતા ઉત્પન્ન હોય છે, પછી એ નિર્ભય થઈ જાય અને તેથી તે નિસંગતા આસંગપણું આવે. નાની પ્રશ્ના વચનમાં જેમ જેમ શ્રદ્ધા આવશે તેમ તેમ મોહાશક્તિ મટી પદાર્થનો નિર્ણય થશે, આસક્તિ તૂટી જશે. સંસાર પ્રત્યેની જે આપણને સંસાર સુખરૂપ ભાસે છે એ માન્યતા તૂટી જશે, સુખ આત્મામાં છે એ દ્રઢ થતું જશે. પછી એના અંદર અસંગતા આવતી જશે, સંગ છૂટતો જશે, સંસારી જીવોનો કે અંતરથી એ આ મોહ ઘટતો જશે. તેથી નિસંગતા એટલે અસંગતા પ્રાપ્ત હોય છે. પણ પહેલાં નિસંકિતતા હોય તો, નહીં તો અસંગતા નહીં આવે. હવે આગળ કહે છે પ્રકૃતિના વિસ્તારથી જીવના કર્મ અનંત પ્રકારની વિચિત્રતાથી પ્રવર્તે છે. પ્રકૃતિના વિસ્તારથી એટલે નાના વણિયાદી 8 કર્મ છે. એના વિસ્તારથી, પ્રકૃતિના વિસ્તારથી જીવના કર્મ અનંત પ્રકારની વિચિત્રતાથી પ્રવર્તે છે. જીવો અનંતા અને એના કર્મ પણ અનંત, કાર્ય પણ અનંત. અનંત પ્રકારના આપણા બધાના કાર્યો છે. બધાના વિચારો જુદા, મોઢાઈ જુદા. આ બધું કર્મની રચના છે. જેવા કર્મ બાંધ્યા આવા ભેદ પડે છે. વચનામૃત આપજો ઉપર. પ્રકૃતિના વિસ્તારથી જીવના કર્મ અનંત પ્રકારની વિચિત્રતાથી પ્રવર્તે. કૃપાલ કે વિચિત્રતાથી પ્રવર્તે. કેવી વિચિત્રતા? તે કૃપાલદેવ આપણને સ્પષ્ટ મોક્ષમાળામાં સમજાવી દીધું. કર્મની વિચિત્રતાઓ. શિક્ષાપાઠ 3 કર્મના ચમત્કાર. હું તમને કેટલીક સામાન્ય વિચિત્રતાઓ, ચિત્ર વિચિત્ર પણ આપણને જોવા મળે આ જગતમાં. બધા જ માણસો, એક સાવ ગરીબ માંડ પેટ પણ નહીં ભરી શકે ને એકની પાસે એટલું બધું છે કે 7 પેઢી સુધી નહીં ખૂટે. તો આ બધું કોણ કરે છે? એવું પોતાના શુભાશુભ બાંધેલા કર્મનું આ ફળ છે. હું તમને કેટલીક સામાન્ય વિચિત્રતાઓ કહી જાઉં છું. એ ઉપરથી વિચાર કરશો તો તમને પરભવની શ્રદ્ધા દ્રઢ થશે. તમને કે એના પર વિચાર કરશો તો તમને લાગશે કે આ ભમો તો એવું કહીને શું કર્યું કે એકને આમ છે ને એકને આ ફરક પડે. તો આ કંઈ પૂર્વનું જ કંઈ બાંધેલું છે, તેના ફળમાં એક સુખી છે ને એક દુઃખી છે. એક જીવ સુંદર પલંગે પુષ્પ સૈયામાં શયન કરે છે, એકને ફાટેલ ગોદડી પણ મળતી નથી. એક ભાત ભાતના ભોજનોથી તૃપ્ત રહે છે અને એકને કાળી જારના પણ સાંસા પડે છે. એકને તો 56 વાનગીઓ છે ખાવામાં, શું ખાવું ને શું નહીં ખાવું. એટલી બધી વસ્તુઓ છે તો એને શેઠિયા હોય તો એને ભૂખ પણ ન હોય અને એને એક ચિંતા હોય એટલે ખાઈ પણ ન શકે. એને તો આગળ ઢગલા પડ્યા છે. અને મહેનતુ મજૂર આખો દિવસ મહેનત કરે, જેને ખાવાની ઘણી આતુરતા છે તો મળતું નથી. એક ભાત ભાતના ભોજનોથી તૃપ્ત રહે છે, એકને કાળી જારના પણ સાંસા પડે છે. એક અગણિત લક્ષ્મીનો ઉપભોગ લે છે. અગણિત, ગણી પણ નહીં શકાય એટલી લક્ષ્મી છે એની પાસે. અને એક ફૂટી બદામ માટે થઈને ઘેર ઘેર ભટકે છે. એક મધુરા વચનથી મનુષ્યના મન હરે છે. એક અવાચક જેવો થઈને, એક તો એવું મીઠું બોલે કે બધાને ગમે, કે ફરી બોલે સારું જાણે મોઢેથી ફૂલ ઝરે. અને એક મોડું જ બંધ છે, મૂંગો જ છે, બિચારો બોલી જ નથી શકતો. એક અવાચક જેવો થઈને રહે છે. એક સુંદર વસ્ત્રાલંકારથી વિભૂષિત થઈને ફરે છે. એકને ખરા શિયાળામાં ફાટેલું કપડું પણ ઓઢવાને મળતું. એકને તો જાત જાતના
કપડાં અંદર કબાટો ભરેલા છે, રોજ નવા બદલાવા જોઈએ. અને એકને શિયાળા કડકડતી ઠંડીમાંય શરીર ઢાંકવા માટે કપડું પણ મળતું નથી. એક રોગી છે, એ પ્રબળ છે, એક પ્રકૃષ્ટ બળવાન છે, અને એક રોગી છે. એક રોગી છે, એક પ્રબળ છે, એક બુદ્ધિશાળી છે, એક જળભરત છે, એક બુદ્ધુ છે, એક મનોહર નયનવાળો છે, એક અંધ છે, એક લૂલો છે, એક પાંગળો છે, એક કીર્તિમાન છે, એક અપયશ ભોગવે છે, એક લાખો અનુચરો પર હુકમ ચલાવે છે, એક તેટલાના જ ટુંબા સહન કરે છે. એકને જોઈને આનંદ ઉપજે છે, એકને જોતાં વમન થાય છે, ઉલટી થાય જોઈને, એટલી બધી ગંદકી એના શરીર પર છે. એક સંપૂર્ણ ઇન્દ્રિયોવાળો છે, એક અપૂર્ણ છે, એકને દીન દુનિયાનું લેશ ભાન નથી. ગરીબાઈ શું હોય એ ખબર ન હોય. શેઠના પુત્રોને કોઈ દિવસ એવો ન આવ્યો કે જેને ખાવાનું ન મળ્યો હોય, કે જે માગે તો માગે, એને 4 ગણી વસ્તુ છે, અને ગરીબોની દુનિયા કેવી છે એનું ભાન નથી. એકને દિન દુનિયાનું લેશ ભાન નથી, અને એકના દુઃખનો કિનારો પણ નથી. નિરંતર દુઃખી છે. કેન્સરની હોસ્પિટલ જોઈ હોય તો ખબર પડે, સાક્ષાત નરક જેવું લાગે. કોઈના હાથ બાંધેલા, કોઈના પગ, કોઈથી કંઈ અંગ કાપેલું, આપણે ભયંકર લાગે કેવી સ્થિતિ છે જીવોની. એમ કોઈ રોગી છે ને કોઈ પ્રકૃષ્ટ બળવાળો છે, એમ કોઈને લેશ દિન દુનિયાનું ભાન નથી, અને એકના દુઃખનો કિનારો પણ નથી. એક ગર્ભાધાનથી હરાયો, ગર્ભમાં જ મરી ગયો. એક જન્મ્યો કે મુઓ, એક મુએલો અવતર્યો, અને એક 100 વર્ષનો વૃદ્ધ થઈને મરે છે. કોઈના મુખ, ભાષા અને સ્થિતિ સરખા નથી. મૂર્ખ રાજગાદી પર ખમાખમાથી વધાવાય છે, અને સમર્થ વિદ્વાનો ધક્કા ખાય છે. શેઠનો પુત્ર હોય, ફોન ઉપર વાતો કરીને લાખોની કમાણી કરી લે, અને કેટલાય કેરળના કહેવાય છે કે બિચારા કેટલાય ભણેલા છે, અને એને સર્વિસે નથી મળતી, નોકરી. કેમ? એમ બુદ્ધિ ગણીએ છે તો એને એવી જોગવાઈ નહીં, અને પેલો બુદ્ધુ છે, શેઠનો પુત્ર છે, ભણ્યો નથી, તો એના પુણ્ય બધું આવી મળે છે. મૂર્ખ રાજગાદી પર ખમાખમાથી વધાવાય છે, સમર્થ વિદ્વાનો ધક્કા ખાય છે. આમ આખા જગતની વિચિત્રતા, આખા જગતની વિચિત્રતા ભિન્ન ભિન્ન પ્રકારે તમે જુઓ છો. એ ઉપરથી તમને કે વિચાર આવે છે, કૃપાલક આવું તમે જાત જાતનું જુઓ છો, એ ઉપરથી કોઈ દિવસ તમને વિચાર આવ્યો છે કે શું કારણ હશે એના પાછળ? એ ઉપરથી તમને કે વિચાર આવે છે, મેં કહ્યું છે છતાં વિચાર આવતો હોય તો કહો, તે સાવડે થાય છે. મેં તો કે નીચે કહ્યું છે એનો જવાબ, પણ તમે વિચાર કરો કે સાવડે થાય છે. આ પોતાના બાંધેલા શુભાશુભ કર્મ વડે આખો સંસાર ભંભો પડે છે. પોતે સારા કામો કર્યા હોય તેથી શુભ બંધ પડ્યો છે, તેથી આ શાતાવેદની ભોગવે છે. અને પોતે પૂર્વમાં પાપ કર્યા છે, તેથી અશાતા વેદની બાંધી છે, તેના ફળ અહીંયા ભોગવે છે. પોતાના બાંધેલા શુભાશુભ કર્મ વડે આખો સંસાર ભંભો પડે છે. એની ઈચ્છા ન હોય તોય દુઃખ ભોગવા જ પડે. પરભાવ નહીં માનનાર પોતે વિચાર શા વડે કરે છે? જેને આવતા આગલા ભાવ કે આવતા ભાવની શ્રદ્ધા નથી, તો આ વિચાર કયા વડે કરે છે? એ વિચારે તો આપણી આ વાત એ પણ માન્ય રાખે. વિચારે તો એને ખબર પડે કે એમાં કોઈ કારણ બીજું હોઈ નહીં શકે. કંઈ ઈશ્વર તો આવું બધું એકને દુઃખી કે સુખી કરે નહીં.
એટલે આ પોતાના જ બાંધેલા કર્મના ફળ છે. એટલે અહીંયા કૃપાલદેવ કહે છે પ્રકૃતિના વિસ્તારથી, પ્રકૃતિ 8 છે, મૂળ કર્મ તો અનંત પ્રકારના છે અને તેમાંય મુખ્ય 8. આખા અનંતા કર્મોને ભગવાનોએ, તીર્થંકરોએ 8 પ્રકૃતિમાં વણી નાખ્યા. બધાને 8માં લીધા, નવું કર્મ નહીં મળે. નાનાવણીય, દર્શનાવણીય, મોહનીય, અંતરાય, નામ કર્મ, ગોત્ર કર્મ, આયુષ્ય કર્મ ને વેદનીય કર્મ, એ 8 કર્મોની પ્રકૃતિ છે અને એમાં બધા અનંતા કર્મો સમાઈ જાય છે. પ્રકૃતિના વિસ્તારથી, 8 કર્મના વિસ્તારથી, 8 કર્મોની પ્રકૃતિના વિસ્તારથી જીવના કર્મ અનંત પ્રકારની વિચિત્રતાથી પ્રવર્તે છે. 8 પ્રકૃતિનો વિસ્તાર કરીએ તો અનંતા કર્મ થાય, એની વર્ગણાઓ. અને તેથી દોષના પ્રકાર પણ અનંત ભાસે છે. અનંત પ્રકારના કર્મો એટલે કાર્યો, કર્મ એટલે કામો, એ કામો જે કરે જુદા જુદા, તેમાં પછી જીવ રાગદ્વેષ કરે છે. તેથી દોષના પ્રકાર પણ અનંત ભાસે છે. કોઈ ક્રોધી છે, કોઈ માની છે, રાગી છે, દ્વેષી છે, એવા અનંતા ગુણો જે ભગવાનના છે એ બધા જ આપણામાં દોષ રૂપે થયેલા છે. તેથી દોષના પ્રકાર પણ અનંત ભાસે છે. પણ સર્વથી મોટો દોષ એ છે કે જેથી તીવ્ર મુમુક્ષુતા ઉત્પન્ન જ ન હોય અથવા મુમુક્ષુતા જ ઉત્પન્ન હોય. અનંત દોષોમાં મોટામાં મોટો દોષ કયો? કે આ જીવને તીવ્ર મુમુક્ષુતા જેથી ઉત્પન્ન જ ન થાય, તે દોષ છે દર્શન મોહ, મિથ્યાત્વ. સર્વ દોષોનું મૂળ 158 પ્રકૃતિઓ છે કર્મોની, પણ મૂળમાં, એ વૃક્ષના મૂળમાં તો મિથ્યાત્વ છે. આખું કર્મનું ઝાડ શાસ્ત્રોમાં દોરેલું છે, એ ડાળા પાના એ બધી પ્રકૃતિઓ બતાવી, પણ મૂળમાં કોણ? મિથ્યાત્વ. આપણે દર્શનમાં, કૃપાલદેવે કહ્યું શાસ્ત્રીય ભાષામાં, આત્મસિદ્ધિમાં, કર્મોની ભેદભેદ દર્શન ચારિત્ર નામ. મિથ્યાત્વની જે પ્રકૃતિ છે પણ એ મહાબળવાન છે, બધા દોષોને ઉત્પન્ન કરનારી છે. એટલે એ જેટલી બળવાન હોય ત્યાં સુધી એને તીવ્ર મુમુક્ષુતા તો શું મુમુક્ષુતા ઉત્પન્ન હોય, કેમ કે ઊંધું જ મનાવે. આપણે કૃપાલદેવનું એટલું સાંભળીએ છીએ કે છતાં પણ અંતરમાં જોઈએ તેવી શ્રદ્ધા, વિશ્વાસ કેમ નથી આવતો? તો કે આ દર્શનમાં બળવાન છે. એ જેમ છે તેમ વસ્તુ સ્વરૂપને માનવા જ દેતું નથી. અને એને હણવાનો ઉપાય શું? હણે બોધ, વિતરાગતા, અચૂક ઉપાય. એટલે મિથ્યા માન્યતાઓને તોડવાનો ઉપાય કૃપાલદેવે કહ્યું બોધ જ છે, સમજ. નાની પુરુષોએ જે આપણને સમ્યક જ્ઞાન આપ્યું તેનાથી જ આ અનાદિનું મિથ્યાત્વ તૂટે છે. ગૃહિત ને અગૃહિત પાછા 2 જાતના છે. એક તો અનાદિથી અનાદિ મિથ્યાત્વ તો છે જ, પણ પાછું બીજું ગૃહિત મિથ્યાત્વ છે. આપણે જ્યાં જન્મ્યા હોઈએ, જે કુલમાં, તે કુલના ગુરુને, ધર્મને આપણે સત્ય માનીએ છીએ, તે છે ગૃહિત મિથ્યાત્વ. અને અનાદિથી દેહમાં આત્મબુદ્ધિ ચાલી આવે એ અગૃહિત મિથ્યાત્વ છે. તો એ સર્વથી મોટો દોષ એ છે કે જેથી તીવ્ર મુમુક્ષુતા ઉત્પન્ન ન જ હોય અથવા મુમુક્ષુતા જ ઉત્પન્ન હોય. છૂટવાની ઈચ્છા જ નથી, કેમ કે એને તો સંસાર સુખરૂપ લાગે છે, ભોગો સુખરૂપ લાગે છે, કુટુંબ સુખરૂપ લાગે છે, ધનાદિની આ સુવિધાઓ સુખરૂપ લાગે છે. એટલે એને એમાં કોઈ દુઃખ લાગતું જ નથી. દુઃખ લાગે તો છૂટે નહીં, એને તો એમાં સુખ બધી થઈ ગઈ, દુઃખમાંય. આ બધી રમત છે મિથ્યાત્વની. પ્રકૃતિના વિસ્તારથી કર્મ અનંત પ્રકારની વિચિત્રતાથી પ્રવર્તે છે અને તેથી
દોષના પ્રકાર પણ અનંત ભાસે છે, પણ સર્વથી મોટો દોષ એ છે કે જેથી તીવ્ર મુમુક્ષતા ઉત્પન્ન ન જ હોય અથવા મુમુક્ષુતા જ ઉત્પન્ન ન હોય. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. વારંવાર જન્મવું, વારંવાર મરવું, વારંવાર માતાના ઘરમાં પડવું, પણ એને દુઃખ લાગતું જ નથી. એટલે કેટલું બધું અજ્ઞાન ગાઢ છે. જે જ્ઞાનીઓ આપણને અનેક રીતે સમજાવે છતાં જોઈએ તેવી શ્રદ્ધા અથવા નિશંકિત પણ આવતું નથી. એટલે મુમુક્ષુતા પ્રગટ થતી નહીં. મુમુક્ષુ એટલે છૂટવાનો કામી, જન્મથી મુક્ત થવાનો ઈચ્છુક, એ એને ઈચ્છા ઉત્પન્ન થતી નથી. આના વિશે હજુ કૃપાલદેવ આગળ ઘણું જણાવશે, જે આપણે આવતીકાલે